ચેક બાઉન્સ પીડિતો માટે સફળતાનો સુપર હાઇવે। નિષ્ણાતો યુટ્યુબ પર સેંકડો વિડિયો બનાવે છે જે ઉચ્ચ અદાલતના ચુકાદાઓ છતાં તકનીકી માર્ગદર્શન આપે છે। હજુ પણ જો તમે ભારતમાં ક્યાંય પણ ટ્રાયલ કોર્ટની મુલાકાત લો તો તમને ખબર પડશે કે 95%થી વધુ ચેક બાઉન્સ આરોપીઓ દોષિત ઠરે છે। અજમાયશના તબક્કે જીતવા માટે મેનેજ કરનારા થોડા લોકો અપીલમાં છૂટા પડે છે। ખૂબ જ દુર્લભ ચેક બાઉન્સ આરોપીઓ તેમની સામે કોર્ટ કેસ જીતે છે। તમારી માનસિકતાના ડીએનએ તમારા હસ્તાક્ષરમાં છે। તેથી ખામીયુક્ત હસ્તાક્ષર ખામીયુક્ત અભિપ્રાયો અને ક્રિયાઓ પેદા કરે છે। મોટા ભાગના વકીલો અને અરજદારોને તથ્યોની ધારણાના આધારે કાનૂની કાર્યવાહી લડવાની આદત છે। પરંતુ ચેકમાં દસ્તાવેજોને કાયદાની ધારણા આપવામાં આવે છે। તેથી એકવાર દસ્તાવેજો સ્વીકારવામાં આવે તો અન્ય તમામ સંરક્ષણ વિરોધી ઉત્પાદક છે અને આ પ્રક્રિયામાં સમય અને પૈસાનો વ્યય થાય છે। અમે ચેક બાઉન્સ પીડિતોનું ઉદાહરણ લીધું છે કારણ કે તેઓ અન્ય કોઈપણ દુષ્કર્મ કરતાં વધુ પીડાય છે। નાગરિક જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળતા માટે તેમને જેલમાં પણ જવું પડે છે। હસ્તાક્ષરની શક્તિ જીવનની અન્ય તમામ સમસ્યાઓ માટે સમાન રીતે લાગુ પડે છે। ચેક બાઉન્સ પીડિતોને તેમનું નસીબ બદલવા માટે માર્ગદર્શન આપવા માટે અમે હવે પ્રાચીન શાણપણની મદદથી તકનીકી પદ્ધતિઓ સાથે બહાર આવ્યા છીએ। હસ્તાક્ષર એ તમારા જીવનનો ડીએનએ છે। જેમ કે વડ અથવા પીપળના ઝાડના નાના બીજમાં પણ વૃક્ષના ભવિષ્યની તમામ વિગતો હોય છે અને વટવૃક્ષના નાના બીજમાં પણ સમગ્ર પૃથ્વીને આવરી લેવાની શક્તિ છે। તમારી સહી સાથે પણ આવું જ છે। તે તમારા સમગ્ર જીવનમાં તમારા ભાગ્યને માર્ગદર્શન આપે છે। જ્યોતિષ, વાસ્તુ અને તંત્રમંત્ર જેવી ગૂઢ વિજ્ઞાનની ઘણી શાખાઓ છે, પરંતુ આવી દરેક શાખામાં અનેક સંસ્કારો અને મર્યાદાઓ હોય છે। પરંતુ હસ્તાક્ષર પરમાણુ અસર ધરાવે છે। આધુનિક વૈજ્ઞાનિક બીજના ડીએનએમાં ફેરફાર કરે છે અને આગામી ઉત્પાદનની સંપૂર્ણ ગુણવત્તા બદલી નાખે છે। હરિયાળી ક્રાંતિ અને દૂધ ક્રાંતિ તેના ઉદાહરણો છે। બહુવિધ પરિણામો ઉત્પન્ન કરવા માટે ઉત્પાદનોમાં ફેરફાર અને સુધારો કરવામાં આવ્યો છે। તે જ વસ્તુ કોઈપણ વ્યક્તિની સહી બદલીને ખૂબ જ સરળતાથી કરી શકાય છે। તેનાથી વિચારવાની રીત બદલાઈ જશે। વધુ સારી હસ્તાક્ષર સફળતા અને નસીબને આકર્ષિત કરશે। હવે આપણે વર્તમાન ઇતિહાસમાંથી થોડા ઉદાહરણો આપીશું કે કેવી રીતે હસ્તાક્ષર જીવનને બદલવા અથવા બદલવામાં મદદ કરે છે। રાહુલ ગાંધીનો દાખલો લો। તેમના હસ્તાક્ષરમાં ખામી છે તેથી તેમનો પક્ષ પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં જ્યાં તેઓ શાસક પક્ષો હતા ત્યાં ચૂંટણી હારી ગયા હતા। તાજેતરની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં દરેકને કોંગ્રેસની લેન્ડસ્લાઇડ જીતની આગાહી કરવામાં આવી હતી પરંતુ તેઓ વિશાળ માર્જિનથી હારી ગયા હતા। કોંગ્રેસ પાર્ટીને જે પણ સફળતા મળી રહી છે તે માત્ર વિરોધીઓના નકારાત્મક પ્રચારથી જ મળી રહી છે। તેની સામે ઇન્દિરા ગાંધી કે સોનિયા ગાંધી હતા। તેમને તેમના સંબંધિત પ્રયત્નો કરતાં ઘણી વધુ સફળતા મળી। તે સહીઓની શક્તિને કારણે છે। અંબાણી ભાઈઓ બંનેનો જન્મ અને ઉછેર સમાન સંજોગોમાં થયો છે તેમ છતાં બંને ભાઈઓમાં ઘણો તફાવત છે। એકમાત્ર ચલ બંને ભાઈઓ છે કે તેમની પાસે વિવિધ પ્રકારની સહીઓ છે। હસ્તાક્ષરોના અન્ય ઉદાહરણો કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી છે। તેઓ રાજકારણમાં ક્યાંયથી આવ્યા નથી અને રાજકીય સત્તા કબજે કરી છે। જો આપણે બિલ ગેટ્સ કરતા આંતરરાષ્ટ્રીય નામો લઈએ તો વોરેન બફેટ તેના આકર્ષક ઉદાહરણો છે। તેમની પ્રગતિ સહીઓમાં દેખાય છે। સૌથી તાજેતરનું આંતરરાષ્ટ્રીય ઉદાહરણ યુક્રેનના રાષ્ટ્રપતિ છે। રાષ્ટ્રપતિ બનતા પહેલા ઝેલેન્સ્કી માત્ર એક કોમિક કલાકાર હતા।
પરંતુ હવે તે સુપર પાવર પુટિન સાથે સફળતાપૂર્વક લડી રહ્યો છે. તે તેના હસ્તાક્ષરમાં દેખાય છે. તમે ફક્ત તમારા હસ્તાક્ષર બદલીને તમારું ભાગ્ય પણ બદલી શકો છો. પરિણામો પરિવર્તનના 1 અઠવાડિયાથી શરૂ થશે અને લગભગ 100 દિવસ લોકો માટે દૃશ્યક્ષમ બનશે. અમે તમારા હસ્તાક્ષરને વૈજ્ઞાનિક રીતે વધુ સારી રીતે બદલવા માટે સંપૂર્ણ વિગતવાર માર્ગદર્શન આપીએ છીએ. કૃપા કરીને ઈમેલ દ્વારા સંપર્ક કરો જે વર્ણનમાં આપવામાં આવ્યું છે, બધી વિગતો આપીને. આ વિડિયોમાં અમે ચેક બાઉન્સ પીડિતો સાથે વ્યવહાર કર્યો છે. નાણાકીય સમસ્યાઓ, કોર્ટ કેસ અને વૈવાહિક સંબંધોનો સામનો કરી રહેલી વ્યક્તિઓ પણ તમારા અંગત હસ્તાક્ષરની શક્તિથી લાભ મેળવી શકે છે. અમે અમારા આગામી એપિસોડમાં આવી બાબતોનો સામનો કરીશું. તમે વિશ્વના કોઈપણ ભાગમાં રહેતા હોવ અને તમારો વ્યવસાય ગમે તે હોય, તમે ફક્ત તમારી હસ્તાક્ષર વૈજ્ઞાનિક રીતે બદલીને તમારા જીવનને વધુ સારી રીતે બદલી શકો છો. આ ચેનલની મુલાકાત લેવા બદલ આભાર. અમે આ ચેનલ પર આ બાબતે નિયમિત અપડેટ આપીએ છીએ, તેથી કૃપા કરીને તેને સબસ્ક્રાઇબ કરો.